જૂનાગઢની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી અંદાજિત 230 જેટલી દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું ગંભીર ફરિયાદ ઉઠી છે। ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતમાં શૌચાલય અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળી વિદ્યાર્થીનીઓએ મોડી રાત્રે હલ્લાબોલ કર્યો। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો કે છાત્રાલયમાં ગુણવત્તાયુક્ત ભોજન ન પીરસાતું હતું। વારંવાર ભોજનમાં જીવાતો, ઈયળો નીકળે છે તો ક્યારેક સંભારમાં સાવરણીની સળીઓ પણ નીકળે છે। હોસ્ટેલના મેનુ પ્રમાણે તો ભોજન જ નથી પીરસાતું। આટલું જ નહીં, વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની ભૌતિક સુવિધાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા। વિદ્યાર્થીઓના બેડરૂમમાં બેડશીટ પણ નથી, જેના કારણે તેઓ એમને એમ જ ગાદલા પર સૂવા માટે મજબૂર છે। ઓશિકાની હાલત પણ અતિ ખરાબ છે। સરકારી હોસ્ટેલના શૌચાલયમાં અને બાથરૂમમાં તો પોપડા પણ પડી રહ્યા છે। ખંડેર હાલતમાં શૌચાલય જોવા મળી રહ્યા છે તો છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે હોસ્ટેલમાં ચાલતી લોલમલોલ અને ભ્રષ્ટાચારની ફરિયાદને લઈ મીડિયા પહોંચ્યું ત્યારે વિદ્યાર્થીનીઓને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। તો સમાજના આ જ અમુક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ આ સમગ્ર બાબતને દબાવી દેવાનો પૂરો પ્રયાસ પણ કર્યો અને મીડિયાને અંદર જવા માટે રોકવામાં પણ આવ્યું। જોકે ના છૂટકે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ હોબાળો કરતા મીડિયા અંદર પહોંચ્યું હતું।